જેને કઈ માંગ્યું નથી, જેને જેને મને ઓળખી, જેને મને વાંચી લીધી, એના માટે એની માના સ્વરૂપમાં એને દર્શન આલું છું. નામ ભલે હજાર હશે, નામ ભલે હજાર પડ્યા, અંતે જતા તો તમારા મઢે તમારા ઘરે તમારા હૃદયમાં બેઠેલી તો માં કહેવાય. માં રાજી હશે, માના કીધે રહ્યા છો તો કોઈ દિવસ તમારા ઘરે દુઃખ નહીં આવે. કદાચ માને પૂછ્યું નહીં હોય, માતાજીના કીધે નહીં રહ્યા હોય, આમ તેમ ફર્યા છો, ખોટું બોલ્યા છો ને ખોટું કર્યું હશે તો તમારી માના ગુનેગાર તમે બનશો ને બનશો. પણ માં છે ને એ ઓળખાતી નથી. ક્યારે કયા શબ્દોથી માને દુઃખ લાગ્યું અને માએ આપણી પેઢીમાંથી મોં ફેરવી લીધું એવી ક્યારે ખબર કોઈને પડી. એટલે જ કહું છું કે આપણે માને એવું કહીએ કે માં ભગવતી આ તો ઓળખો તો ઓળખાય. કોઈની માતાજી નાની નથી, કોઈની માતાજી દુબળી નથી, કોઈની માતાજી કમજોર નથી. આ તો તમારી ભક્તિ કમજોર છે ને એટલે માં પાછી પડસ. તમારા વડીલો ભક્તિ કરતા, ભજન કરતા, માતાજીના નર નિવેદ આલતા, માના માંડવા નાખતા, માના ડાકલા વગાડતા, મઠોમાં બેહીન દિવસ અને રાત ભજન કરતા, ત્યારે ભગવતીઓ બોલવા અને કહેવા આવતી. એમનું તપ હશે, એમની ભક્તિ હશે, એમને કઈક બલિદાન આપ્યું હશે, ત્યારે તમારી પેઢીઓમાં માતા બેઠી સૌ મેળડીશું. ભણ્યા વગર નોકરી નથી મળતી અને ભક્તિ વગર જોગણી નથી મળતી. ભણો ને તો જ નોકરી મળશે અને ભક્તિ કરશો ને તો જોગ માયા મળશે. આ તો અલગ અલગ નામ છે. કોકે જોગણી કીધી, કોકે સતી કીધી, કોકે ઝોપડી કીધી, કોકે મેલડી કીધી, કોકે ખોડિયાલ કીધી, કોકે ચામુંડ કીધી. આ તો બધા અલગ અલગ પડ્યા, અલગ અલગ. આ તો નામ અલગ અલગ છે, બાકી શક્તિ એકની એક. એને સારું કરવું છે તો કોઈ બી રૂપમાં એને સારું કરી હશે. એને આપવું છે તો હજારો રૂપ છે એની પાસે, કોઈ પણ રૂપમાં આપી જશે. અને લેવું હશે ને તો સૂતા હશો ને લઈને જતી રહેશે, અને હાલવા આવશે ને જાગતા હશો ને તો હાલી જશે. તમારી માન, તમારા વડીલો કઈક માં અને દીકરો વાતો કરતા હશે. તમારા વડીલો નહીં, તમારી જોગમાયા, તમારી ભગવતીએ કઈક બતાવ્યું હશે, કઈક માતાના આશીર્વાદ ને કૃપા આલી હશે. પણ કદાચ એમને સમજણ ના પડ્યું હોય, કાં તો ભક્તિમાં પાછા પડ્યા હોય, કાં તો વારંવાર માંગ કર્યું હોય, કાં તો પછી કુટુંબ કે પેઢી કે ભાઈઓના કીધામાં રહીને માની સરખી સેવા ના કરી ના ગયા ને એટલા દુખી થયા. તમારા વડીલો મોટી ગુનો ભૂલ કરીને ગયા છે. કઈ કે તમારી પેઢીમાં માતાઓ મૂકી, તમારી પેઢીમાં દીવા કરાયા, તમારી પેઢીમાં નિવેદ કર્યા, પણ એના નામ ના આપ્યા. આજે લોકો કહેશ, ઘણા લોકો કહેશ કે અમારા ઘરમાં દીવો થાય, કોનો થાય ખબર નથી. હું એવું કહું છું કે મારી ભક્તિ કરવી પડે, મારા ત્યાં થોડું ભજન કરવું પડે, મારા ત્યાં તારા પગ થોડા ઘસાવા પડે, અને પછી ગૌ ના આવે ને તો મારા અવતારમાં ખોટ પડે. તમે એવી આશા લઈને આવો મારી પાસે કે આજ માતાજીને મળવા જઈશું, માતાજી આપણને બતાવો એટલે આપણે નિયાલ થઈ ગયા, ઘરે બેઠા આપણે સુખી થઈ ગયા. એવું ના હોય, કોઈ દાડો ના હોય. અહીં મારી પાસે સુખ લઈને ગતારિયાને બદલાઈ ગયા ને તો જીવન બદલાઈ જશે એવો સંદેશો આલું છું. અને જેના જીવન બગડી ગયા તા કોઈ સુધારવા વાળું નતું ને તારા મરદની મેલડી આવી હતી. કોઈ રસ્તો નતો મળતો, ચારે બાજુથી લૂંટાઈ ગયા તા ને તારે તમારું ગયેલું તમને પાછું આલવા હું જોગમાં અમૃતની મેલડી આવી હતી. તમારી વંશવેલો પૂરો થઈ ગયો તો તમને તમારી કુળદેવીની ખબર નથી, તમારા વડીલો કઈક બતાવી નથી ગયા ને તારા પછી અમૃતની મેલડી આવી હતી બતાવવા. અને મેં કીધું છે
કે કદાચ તમારા ઘરના દસ્તાવેજ હોય ને નકલ નીકળે ને તો 1 રૂપિયામાં 2 રૂપિયામાં કે 1000 માં નીકળશે. મારી નકલ આ દુનિયામાં કળિયુગમાં ના નીકળે. માની નકલ ના થાય, માની નકલ થાય કોઈ દિવસ ના થાય. અને આ કળિયુગમાં મારી મેલડીની નકલ તો ના થાય, ના થાય, ના થાય, ના થાય, ના થાય. કદાચ કોઈ એવું વિચારતું હોય કે મેલડીની ભક્તિ કરીએ છે તો મેલડી કેમ અમને ના આવે, મેલડીની ભક્તિ કરીએ છે તો મેલડી કેમ ધૂણવા ના આવે, મેલડીની ભક્તિ કરીએ છે, દીવા કરીએ છે, મેલડીને યાદ કરીએ છે તો એ મેલડી માતા અમને દર્શન કેમ ના આપે, એવી ગેલછા છે અત્યારે માણસોને. એમ કહું છું કે પહેલા તમારે ભક્તિ કરવી પડશે, માતાનું ઓળખવી પડશે, માને સમજવી પડશે, માનું ભજન કરવું પડશે, 12 થી 4 જાગવું પડશે ને પછી પગાર મળશે. અરે માં છે કોઈના બાપની દાસી થોડી છે કે તે દીવો કરે ને એની પાસે ઊભી રહીને તારું કામ કરે. અરે ઋષિ મુનિઓ હજારો લાખો ને કરોડો વર્ષો સુધી તપ કર્યા. આજે તમે શાસ્ત્ર ગોતો, ગ્રંથો ખોલો, લખ્યું છે કે 15,000 વર્ષ તપ કર્યું ને તારા ભગવાન આઈને એમ કીધું છે કે આશીર્વાદ છે. અને તમે મારી ભક્તિ નહીં કરી, ભજન નહીં કર્યું, કશું નહીં કર્યું તોય હવે તમે આવશો ને તો એવું કહું છું કે મારા આશીર્વાદ છે. એ સતયુગ હતો, એ સતયુગ હતો, ત્યાં ભગવાન જતા હતા. આ કળિયુગ છે, હું મેલડી જઉં છું. તમે ગમે તે તમે જોવો ને તો ભગવાન શિવનું શાસ્ત્ર મળશે ને, ભગવાન વિષ્ણુનું શાસ્ત્ર મળશે, ભગવાન કૃષ્ણનું મળશે. પણ આ કળિયુગમાં જેને જન્મ આલ્યો ને કાળકાએ એનું શાસ્ત્ર નથી મળતું. કેમ નથી મળતું? કે અધર્મીઓ હશે, પાપીઓ હશે, એમને મારું લખેલું કંઈક મિટાઈ દીધું હશે. પણ એમ કહું છું કે આજે તમે ઘરે ઘરે જાઓ અને ઘરે ઘરે જોગ માયા બેઠી છે. કોઈ કાળકાના રૂપમાં બેઠી છે, કોઈ સધીના રૂપમાં બેઠી છે, કોઈ ઝોપડીના રૂપમાં બેઠી છે, કોઈ જોગણીના રૂપમાં બેઠી છે. ત્યાં માની જરૂર પડે. ક્યાં પડે? ત્યારે માની જરૂર પડે. કદાચ એટલે તો કહું છું કે ઓળખો તો ઓળખાય. આજથી 5,000 10,000 કે 20,000 વર્ષ પહેલા કદાચ શાસ્ત્ર લખવા વાળાએ માને નથી ઓળખી તો અત્યારનો કળિયુગનો માણસ જેની વર્ષ 40 50 વર્ષ કે 60 થયા છે એ ક્યાંથી ઓળખશે? માં તો હજારો વર્ષ જૂની છે, લાખો કરોડો વર્ષ જૂની આ માતાજી છે. તમારા ધરતી ઉપર આ એમ કદાચ વર્ષ થયા હોય ને તો 50 75 હો નથી થયા છે. અરે 50 75 બહુ થઈ ગયા હું એમ કહું છું. પણ એવું કરીને જાઓ, એવી ભક્તિ કરીને જાઓ ને એવી માતા મૂકીને જાઓ કે આદિ અનાદિ કાળ સુધી ચાંદો ને સૂરજ રહે ને ત્યાં સુધી તમારી પેઢીમાં કોઈ દાડો બંધ ના થાય, કલંક ના લાગે, ખોટ ના પડે. મેરડી છો. અને કળિયુગની અંદર બધાના નામથી ધૂણી લેવું. જે ધૂણતા હોય એને કહું છું કે કદાચ ખોડિયાલના નામથી ધૂણશો ને તોય ચાલશે, ચાઉંડના નામથી તમે ધૂણી લેશો ને તો ચાલશે, બહુચરના નામથી ધૂણી લેશો તો ચાલશે, સધીના નામથી ધૂણી લેશો તો ચાલશે, જોગણીના નામથી ધૂણી લેશો તો ચાલશે. પણ કોઈ દાડો મેરડીના નામથી નહીં ધૂણવું. કારણ કે તમે ધૂણીને જાઓ ને તમારા દીકરા થાય ને એના દીકરાને પાસે ના આવું તો ભરી મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છો. એક વખત મારો દીવો કરા કળિયુગમાં. હું સંદેશો આલું છું આ કળિયુગમાં કે એક વખત મારો દીવો કર અને આઈન પાછી ના ઉભી રહું તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. એક દીવા એક જ્યોત થાય. અરે હું એવું કહું છું કે અનુભવ કરવા હોય તો કરી લેજો, અનુભવ થાય તો કરી લેજો. બહુ દુઃખ પડે ને મારો સંદેશો જે કહે છે ને મારા બહુ દુઃખ છે, માં ચારે બાજુથી હારી ગયા છે, ખાલી થઈ ગયા છે, તૂટી ગયા છે, માં તારા દ્વારે નહીં આવી શકતા, હવે તો એવા થઈ ગયા છે. તો હું એવો સંદેશો આપું છું કે ઘરમાં એક ખૂણે એક મેલડીના નામનો દીવો કરજે. આ તો મેલડી તમે કીધી કે મશાણી મેલડી છે, ઉગતાપુરની મેલડી છે, નામ તો તમે પાડ્યા ને. પણ એવું કહું છું કે તમારું ઘર હોય ને એ એક ખૂણાની અંદર એક પાયણામાં અને એક દીવાની જ્યોત જલાઈને મેલડીનું ખાલી એટલું કહેજો કે માં તું કોણ છો, કેવી છો, કોઈને ખબર નથી. પણ જે દુઃખ છે તું અમારી છો કે નથી, અમારી પેઢીમાં છો કે નથી, પણ માં તારો આ દીવો કર્યો છે માં મેલડી, અને મારા ઘરમાં જવાડું કરજે. અને 72 કલાકમાં પાછી જઈને ઊભી રહું તો મારું નામ મેલડી છે. આ કળિયુગમાં નદી ગંધરપિયા મેલડી છો. હું નારાયણ પાએ, આ વિષ્ણુ ભગવાન પાએ હું કાળકા મારા પાકા દસ્તાવેજ લઈને આવીશું આ કળિયુગમાં કે મારી નકલે કોઈ કરી જાય તો બધી મારા અવતારમાં ખોટ પડશે. આથી 5,000 વર્ષ જાય તો એવું ના કે પાવાગઢ માંથી ઉતરો,
અને હોનાના રથમાં બેહું ને ઘરે ઘરે ના આવું તો મારું નામ કાળકા નહીં. એટલે રૂપ તો 1000 લે, રંગ તો 1000 છે, પણ મારી નકલ ના થાય કળિયુગ ની અંદર. એ તો હું જ બોલું ને હું જ કહું, હું જ લખું ને હું જ ભૂસાવું ને ભૂસ્યા પછી લખાય અને લખાય ને કળિયુગમાં વંચાય. એનું નામ કાળકા ને મેલડી છે. અને હું એવું કહું છું કે તમારી માના તો તમે અનુભવ કર્યા ને, દુનિયાની બધી માતાના તમે અનુભવ કર્યા ને, એડો એક વખત મારી અમૃતની મેલડીનો અનુભવ કરો. તમારા ઘરે બેઠી હશે ને એ તમારા વડીલો ને તમારી માતાઓની ભગવાનની સાક્ષી, રામની સાક્ષી બેઠી હશે ને. પણ એવું કહું છું કે એક વખત એને હોપો, અને જો મોડું કરે મને હોપો, જો વહેલું ના થાય ને તો મારું નામ મેલડી નહીં. આ તો ભક્તિ વધે મને નથી ઓળખવાની જરૂર. તમારી માનું ઓળખાણ પડાવું છું કે તમારી માં છે ને આ દુનિયા છે, કળિયુગ ચાલે છે ને હજુ વધતો જશે. હું એવું કહું છું કે તમારું કોઈ હારું કરવા નહીં આવે, કોઈ તમારો હાથ પકડવા નહીં આવે, કોઈ તમને એમ નહીં કે આજે ખાધું છે કોઈ પૂછવા નહીં આવે. હું એવું કહું છું કે એવી ભક્તિ કરો ને કે ઘરમાં અનાજ ના કૂટે એટલે કોઈના આંગણે જવું ના પડે, તમારા ઘરે લક્ષ્મી કૂટે નહીં એટલે કોઈના પાસે ભીખ ના માંગવી પડે, અને કોઈ દાડો તમારા ઘરે દવાખાનું ના આવે એટલે તમારી કુળદેવીનો હવાર હાથ દીવો કરીને પગે લાગજો મેલડી છો. આથી બજારો 500 વર્ષ પહેલા કદાચ ગામડામાં અને અલગ અલગ શહેરની અંદર વૈદ હતા ને, તો એ વૈદ છે ને મને નારાયણ ભગવાન માતાઓ પગે લાગી નીકળતા હતા. એવું કહેતા કે અમે આ ફલાણાના ઘરે જઈએ છે તો માતાજી તમે હારું કરજો, તો તમે સૌથી પહેલા જોજો કે સૌથી પહેલા વૈદ આવે ને માથે હાથ મૂકતો. માથે હાથ નથી મૂકતો, એ આશીર્વાદ આપીને એવું કહે છે કે માં આનું હારું કરજે. જો કદાચ આ દુનિયા આ ધરતી છે ને એટલે હજારો લાખો ને કરોડો દેશ છે ને, તમે જોયા છે ને નહીં જોયા હોય, હું ગયું હોય ને કોઈ ના ગયું હોય. હું એવું કહું છું કે જેવી રીતે અલગ અલગ દેશ છે ને એવી રીતે અલગ અલગ માણસો, અલગ અલગ વિચાર છે. પેલા તો દેશ બધા અલગ છે, માણસો અલગ છે, એના વિચાર અલગ છે, એની પ્રવૃત્તિ અલગ છે, એની રહેણી કેણી અલગ છે. અને હું એવું કહું છું કે નસીબદાર તો એ જ હોય આ કળિયુગ ની અંદર ધરતી ઉપર આ દેશમાં જેના ઘરે માં બેઠી હોય. અરે આપણા ઘરે ખોડિયાલ બેઠી હોય તો એવું માનવાનું કે તમે ખરબોપતિ છો. હા, જેના ઘરે ચાવણ બેઠી છે અરબપતિ છે, અને જેના ઘરે મેલડી બેઠી ને એના ઘરે કુબેરનો ભંડાર છે. હું મેલડી છું, બોલાવવાની જરૂર નથી. આ ઘણા લોકો તમે જોજો, તમે લોકો કહે છે લોકો કે તમારી માતાજી કે તમે મોકલી છે, એટલે કોઈ નથી મોકલતું. મને કોઈ કે જાઉં ના ભાઈ ના, એ તો વાતમાં દમ નથી. તમારો અંદરનો ભાવ તૂટી જાય ને તમને એવું લાગે કે મને કોઈ છેતરી ગયું, મારું કોક લઈ ગયું, અંદરનો ઉપરકડો નીકળે ને પાછી ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. અરે એવું થોડી છે કે તમે મને કામ સોંપો ને હું કરું. અરે એવું સજ ની આ કળિયુગ ની અંદર હું ઈચ્છા વાળી મેલડી છું, મોજેલી મેલડી છું. મને ફાવે તો આલો, મને ફાવે તો પાછી લઈ જાઉં એ મેલડી છું. જેને માતાજીના અનુભવ થઈ ગયા ને એને મારે જણાવવાની જરૂર નથી. પણ એમ કહું છું કે તમને માતાજી આવતી હોય ને અસલ તો ધૂણજો, અને મેલડીના નામથી કોઈ દાડો ખોટું ધૂણવું નહીં. અને ધૂણતા પહેલા માને એટલું કહેવાનું, દીવો કરીને કદાચ મેલડી તમારા વડવાઓ મૂકીને ગયા હોય તો એટલું કહેજો કે માં તારો દીવો કર્યો છે ને તને લાગે કે હું મારી દિશાએ ચાલુ છું ને મારી ભક્તિ સાચી છે, તો માં દાણામ માણામ નથી માનવો. એ તો કળિયુગમાં 500 વર્ષ પહેલા દાણામ માણામ જોતા હતા. માં હું આંખ બંધ કરું તું મને બતાય, તમે આંખ બંધ કરો ને 1000 વર્ષની પેઢી ના બતાવો તો એનું નામ મેલડી નહીં. આ માતાજી હોય ને જેના ઘરે માતાજી, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ચિંતાઓ વરેલી છે આ બધી. શું વરેલી છે? હા, ચિંતાઓ વરેલી છે. ચિંતા તમારા ઘરે દીકરાનો જન્મ થયો તો મોટો કરશે મારો ભગવાન કરશે, માં કરશે, માએ આલ્યો છે ને તો મોટો કરશે. તને જે નિર્મિત કરી તમને આપ્યું છે તમે એને જતન કરો. માનો કે મેં તમે મારી પાસે માંગ્યું કે માતાજી મને ગાડી આલો ને તો હું ગાડી આલું. હવે તમે એને સાચવો નહીં, તમે એને સાચવો નહીં તો નુકસાન તો તમને જ પડવાનું ને. એ નુકસાન પડેલ પાછું મને કોણ પાછું હું કહું કે બાપા નથી ભરાયું તો ક્યાંથી ચાલશે.
એવી રીતે કહું છો કે ભગવાન માતાજી એવું કહે છે કે ભક્તિ નથી કરી ને તો ક્યાંય નથી તમે ચાલવાના. તમે દુનિયામાં ગમે ત્યાં અત્યારે મારી પાસે બેઠ્યા છો ને 5 વર્ષે તમે મારાથી મોટી ને સારી જગ્યાએ બેસો ને ત્યાં સુધી તમે નહીં જાગો ને ત્યાં સુધી કોઈ જગાડવા નહીં આવે. જ્યાં સુધી તમારા સમજણ નહીં આવે ને કોઈ સમજાવવા નહીં આવે. જ્યાં સુધી તમે તમારી માના નહીં થાવ ને ત્યારે તમારું આ કળિયુગમાં કોઈ નહીં થાય. આ કળિયુગ છે કોઈનું. અરે એમ કહું છું કે ભગવાનનું તેડું ક્યારે આવશે ને ક્યારે ઉપડી જશે ને કોઈને ખબર નથી. જે ભગવાન માતાજી આલ્યું છે એમાં આનંદ કરો, એમાં મજા કરો, ખાઓ ને ખવડાવો, સેવા કરો. માં આપણે એવું કહીએ કે માં હું હોય કે ના હોય, માં જોજે સદાના માટે મારી પેઢીમાં તું લમડો રાખતી રહેજે. માં અમે તો પાપી છીએ, ગુનેગાર છીએ. માં અમે તો હજારો લાખો ને કરોડો ગુના પાપ કર્યા ને ખોટું બોલ્યા, પણ હે જગત જનની, હે જોગમાયા, હે ઉમાન પાર્વતી, માં અમે મનુષ્યના રૂપમાં છીએ, ધરતી ઉપર આયા છીએ, મૃત્યુ લોકમાં આયા છીએ, તારી ઈચ્છા હશે ને એટલા આયા છીએ. તો હે કળિયુગની માં, હે જગતજનની, હે ભગવતી, હે અસલ પાર્વતી, માં કદાચ આવતા જન્મમાં કદાચ મનુષ્યનો અવતાર લખ્યો હોય ને તો માં ખોડિયાલ તું મળજે. માં કદાચ પાડો કાદો પાછો અવતાર કળિયુગમાં લખ્યો હોય તો માં ચાવણ તું મળજે. માં કદાચ કળિયુગમાં અમારો કદાચ અવતાર લખ્યો હોય તો માં મેલડી તું મળજે. અને એવું કહું છું કે ભગવાન કદાચ તમારા સારા કર્મોની જગ્યાએ તમને મનુષ્યનો અવતાર આપે અને તમારામાં ચેતના થાય તો સૌથી પહેલા મને અમૃતની મેલડીને માંગજો. જો અમૃતની મેલડી તમારી જોડે હશો તો તમારી હજારો લાખો ને કરોડો ગુના છે ને યાદ કરાઈશ. સમા તો મારો ભગવાન કરે. આ કળિયુગ છે. જો સતયુગની અંદર કર્મ ભોગવવા પડ્યા તો કળિયુગમાં ભોગવવા પડશે ને. પણ એટલું યાદ રાખજો કે હું તમને તમારી ગુનાના ભૂલ ગોતીને આપું ને એટલે તમારે એના માટે નાનું બનવું પડે. તમારે પોતે જેના ગુના થયા હોય, કારણ કે ગુનાગાર તો એક જ હોય, પણ એની સજા આખું ઘર ભોગવતું હોય છે. પણ તમારી અંદર એવી ચેતના પૂરવવી જોઈએ, તમારામાં એવું ભરપૂર જ્ઞાન પૂરવવું જોઈએ અને તમારી અંદર ધીરજ હોવી જોઈએ કે આપણે માનવ